કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત। ભુજની કોર્ટે પ્રદીપ શર્માને ફટકારી 5 વર્ષની સજા। સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના કેસમાં ભુજની નીચલી કોર્ટે આપી સજા। ઉનાળામાં તરસથી ટળવળી રહ્યા છે રાજ્યના છેવાડાના ગામ। છોટાઉદેપુરના હાફેશ્વર ગામમાં પાણીની અછત। નદી કિનારે વસેલા ગામમાં પાણી ન આવતા જ મહિલાઓ ડુંગરા ખોદી પાણી લાવવા માટે મજબૂર। અરવલ્લીમાં વ્યાજખોરોના ત્રાસથી વિખેરાયો પરિવાર। બાયડના આંટિયા દેવા પતિ પત્નીએ ગળે ફાંસો ખાધો। વ્યાજખોર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ। JEE મેન્સ સેશન 2ના પરિણામમાં ઝળક્યા ગુજરાતી વિદ્યાર્થીઓ। 2 વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ સાથે ટોપર્સમાં સ્થાન। શિવેન તોષનીવાલા અને આદિત્ય બગડેને મેળવી સફળતા। મહારાષ્ટ્રની રાજનીતિમાં આવી શકે છે નવો વળાંક। ઉદ્ધવ અને રાજ ઠાકરે ફરી આવી શકે છે એક સાથે। ઉદ્ધવે કહ્યું કે મહારાષ્ટ્રના હિત માટે હું મારા નાના મોટા ઝઘડાઓ એક બાજુ રાખવા તૈયાર।